કૃપા કૌશિકવાદામાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. એક દાદા હતા, નાનકડા ગામડાની અંદર રહેતા હતા અને ધીમે ધીમે ગરીબ હતા, પણ ધીરે ધીરે થોડો પૈસો ભેગો કરી અને એકત્રિત કર્યો. જ્યારે ઉંમર અવસ્થા આવે ત્યારે દાદાને વિચાર્યો કે આ પૈસા હું ઘરમાં રાખીશ તો પૈસાની સેફટી નથી, સાચવી શકાશે નહીં. એટલે દાદાને વિચાર્યો કે બેંકમાં જવું, શહેરની અંદર, એ બેંકની અંદર પૈસા હું જમા કરાવી દઉં. આવો વિચાર કરીને દાદા સવારના પરમાં થયેલી પૈસાને લઈને નીકળી પડ્યા છે. બેંકમાં જઈને પહોંચે છે. બેંકમાં પહોંચીને કોઈને પૂછે છે. સામે એક વ્યક્તિ કોમ્પ્યુટર લઈને બેઠો છે અને કોમ્પ્યુટરની અંદર બધા લાઇનમાં ઊભા છે ને કોમ્પ્યુટરમાં બધાના પૈસા જમા કરે છે ને બધાના લખાણ લે છે ને જે ફોર્મ ભરવાનું હોય પૈસા જમા કરવા માટેનું, ખાતું ખોલવાનું હોય, બધાના કાગળિયામાં સહી અને બધા ફોર્મ ભરે, આજુબાજુ બધા કામ કરે છે. કોઈનું કામ સામે જોતા નથી. દાદા પ્રથમ વખત બેંકમાં જાય છે. ખબર નથી બેંકની કઈ રીતે ફોર્મ ભરવું, કઈ રીતે લખાણ કરવું, કઈ રીતે નવું ખાતું ખોલી શકે, કોને પૂછવું, કોની પાસે જવું, આવી દાદાને કંઈ ખબર નથી. પણ પૈસાની વાત છે એટલે દાદાને થયું કે બેંકમાં બહુ સેફટી રહે, બેંકમાં બહુ સારી રીતે સચવાય પૈસા, એટલે વિચાર આવે ને બેંકમાં પહોંચે છે. દાદા એક વ્યક્તિ જ્યાં લાઈન લાગેલી છે ત્યાં આગળ બધા વ્યક્તિઓ ફોર્મ ભરી પાસબુક આપી અને પૈસા પોતાને જમા કરે છે. દાદાનો નંબર, એટલે દાદાએ વ્યક્તિને કીધું ભાઈ મારે પૈસા જમા કરવા છે, મારે નવું ખાતું ખોલાવવું છે, મને મારા પૈસા જમા કરાવી આપો ને. એટલે માણસ સામું જોઈ પછી એનું કામ પાછું કરવા માંડ્યું. દાદાને થયું કે વ્યક્તિ યુવાન છે પણ કંઈ જવાબ આપતો નથી. ફરી પાછું દાદાએ કીધું કે મારા પૈસા બેટા જમા કરાવવા છે, મારું નવું ખાતું ખોલવું છે બેંકની અંદર, મારે શું કરવું પડશે? એટલે દાદાની સામું જોઈ આંખ ઊંચી કરી અને ક્રોધિત ગુસ્સાના સ્વભાવથી મોઢું કરી અને પાછો નીચે એનું કોમ્પ્યુટરમાં કામ કરવા લાગ્યું. એટલે દાદાને કહ્યું કે દાદા તમારે ખાતું ખોલાવ તો આ ફોર્મ ભરીને આપી દો, તમારું ખાતું ખુલી જશે. હવે દાદા ભણેલા નથી કે ફોર્મ ભરી શકે, નામ પોતાનું લખી શકે, કાગળિયા કોઈ આપી શકે, ડોક્યુમેન્ટ આપી શકે. એટલે દાદા એક ખૂણામાં જઈને ખુરશીમાં બેસી અને માથા ઉપર હાથ મૂકી અને બેસી ગયા. મનમાં વિચાર કરવા લાગ્યો કે મારે કરવું શું? મારા પૈસા છે, જમા કરવા છે, પણ મને આ ફોર્મ ભરતા આવડતું નથી, સહી કરતા આવડતું નથી, મારે કરવું શું? આમાં કોઈની સામું જોઈને કોઈને હેલ્પ કરતું નથી, મદદ કરતું નથી, કરવું શું જોઈએ? એટલી વારમાં જ વિચાર કરતા કરતા એક 22-25 વર્ષની છોકરી આવી જેનું નામ છે રૂપલ. અને દાદાને જઈને કહે છે કે દાદા શું થયું તમને? કેમ તમે ઉદાસ છો? કંઈ તકલીફ છે? કંઈ જરૂરી છે? ત્યારે દાદા કહે છે કે બેટા મારે ફોર્મ ભરવું છે, મારે પૈસા જમા કરાવવા છે, મને આવડતું નથી, મારે શું કરવું જોઈએ? સહી કરતા પણ મને આવડતું નથી. એટલે દીકરી કહે છે કે દાદા તમે ચિંતા ના કરશો, લાવો ફોર્મ હું તમને ભરી આપું. આધાર કાર્ડ આપે છે, 2 ફોટા આપે છે, ફોર્મ ભરી દે, સરસ મજાનું લખી આપે છે દીકરી. અને પછી કે દાદા તમારી સહી કરી દો. એટલે દાદાએ પોતાનો અંગૂઠો આપી દીધો. અંગૂઠો આપી અને પછી દાદા એક ફોર્મ પાછું એને આપી દે, ફોટા આપી દે છે, ડોક્યુમેન્ટ આપીને દીકરી ત્યાં આગળ જે કાઉન્ટર પર ભાઈ જે બેઠો છે એની પાસે કહે છે કે દાદા તમે જાઓ ત્યાં ભાઈ પાસે ઊભા રહો અને કાઉન્ટર પર પૈસા જમા કરાવી દો. દાદાએ પૈસાની પોટલી એ દીકરીને આપે છે કે બેટા તું કરાવી આપને. ફોર્મ આપીને ભાઈને આપે છે અને આખું ફોર્મ સબમિટ કરી અને પાસબુક આપે છે. પાસબુક આપે અને દાદાને હાથમાં પાસબુક પકડાવે છે. એટલે દાદાએ ખૂબ સુંદર વાત કરી કે બેટા તારા જેવા કદાચ દુનિયાની અંદર દરેક વ્યક્તિ તારા જેવો હોત ને તો કોઈ દિવસ ક્યારેક ગરીબ માણસની ક્યાંય તકલીફ ના પડે. ક્યારે પણ તારા જેવો મદદ કરનાર વ્યક્તિ, દીકરી કે દીકરો હોત ને તો જીવનમાં ક્યારેય આ દેશની અંદર તકલીફ કે દુઃખ કોઈના જીવનમાં આવે જ નહીં. બેટા તારું ભલું થાય. આટલી વાત કરીને દાદા ચાલવા લાગ્યા છે. અને આ બધી જ વાત જે કોમ્પ્યુટર પર બેઠેલો જે વ્યક્તિ છે, કેશિયર જેને કહેવાય, એ આ બધી વાત આંખ ઊંચી કરીને જોઈને સાંભળે છે. એટલે મનમાં એને વિચાર તો આવ્યો કે મારાથી ખોટું થઈ ગયું, મેં મદદ ના કરી. એટલે દાદા પાસબુક હાથમાં લઈ અને અંદર એન્ટ્રી કરેલી જોવે છે કે મારા પૈસા જમા થઈ ગયા, દાદાનું નામ આવી ગયું. અને પછી દાદા કહે છે કે બેટા હું જાઉં છું હવે. દરવાજા તરફ જાય દાદા અને જે વ્યક્તિ કેશિયર હતો કેશિયર ઊભો થઈને દાદાને બૂમ પાડે છે કે દાદા. એટલે દાદા આજુબાજુ જોવે છે કે દીકરો આવીને દાદાના પગમાં પડી ગયો, 2 હાથ જોડીને પગે લાગ્યો, દાદા મને માફ કરો, મારી ભૂલ થઈ, તમને હેલ્પ ના કરી શક્યો, મદદ ના કરી શક્યો. ત્યારે એ ગરીબ વ્યક્તિએ દાદાએ કહ્યું કે બેટા કદાચ કોઈની મદદ કરવી, દરેક વ્યક્તિ તારા કાઉન્ટર ઉપર આવતો વ્યક્તિ તારા માટે કામ છે. દરેક વ્યક્તિ હંમેશા પોતાના કામથી જ બેંકમાં આવે છે, કામ માટે જ આવે છે તમારી પાસે. અને બેટા હંમેશા હરેક વ્યક્તિની મદદ કરવી જોઈએ. આ વાત કરી એટલે એનું માથું નીચું થઈ ગયું, શરમ આવી ગઈ કે મારી ભૂલ થઈ છે. દાદાની વાત તો ખૂબ સાચી છે, ઉંમરલાયક છે, અભણ છે, પણ કેટલું સરસ મને ભણાવી ગયા. કહેવાનો અર્થ છે જીવનની અંદર નાનું નાનું કામ હોય કે મોટામાં મોટું કામ હોય, કોઈનું કામ, કોઈને હેલ્પ કરવી ને એ કોઈ દિવસ આપણી અંદર નાનપ નથી આવી જતું. કોઈની હેલ્પ કરવી એ તો મારો તમારો ધર્મ છે. જીવનમાં આપણે મોટા થઈ ગઈએ, મોટા બની જઈએ, મોટા વ્યક્તિ થઈ જઈએ, પછી કોઈ નાના માણસનું કામ ના કરી શકીએ આપણે તો એ આપણું નાનપ નથી, એ આપણી ભૂલ છે. દરેક વ્યક્તિના જીવનમાં કામમાં આવવું ને એ આપણી ફરજ છે. કારણ કે મને તમને પરમાત્મા અહીંયા શા માટે મોકલ્યા છે? હંમેશા દરેક જીવનની અંદર કામમાં આવવા માટે. દરેક વ્યક્તિના કામમાં આવવું જોઈએ, નાનો માણસ હોય કે મોટો માણસ. કદાચ આપણાથી બની શકે તો એની હેલ્પ કરવી જોઈએ.
જેટલી હેલ્પ કરી શકીએ ને એટલી હેલ્પ કરીશું તો જીવનમાં એ કરેલું પરમાત્મા એનું ફળ ચોક્કસ આપશે ને આપશે. કહેવાનો અર્થ એવો છે કે દરેક વ્યક્તિની મદદ કરવી એ આપણી ફરજ છે. એક રૂપલ નામની દીકરી જો કોઈ દાદાની ઉંમરલાયક અભણ વ્યક્તિ હોવા છતાં દાદાની જો મદદ કરી શકતી હોય તો આપણે તો સામાન્ય માણસ છીએ, ભણેલા ગણેલા વ્યક્તિ છીએ, સારું એવું એજ્યુકેશનવાળા વ્યક્તિઓ છીએ ભારત દેશની અંદર. તો આપણી પણ ફરજ છે ગરીબ માણસને આપણે તુચ્છ ના સમજીએ અને એની હેલ્પ કરવી જોઈએ. અત્યારના સમયની અંદર દરેક વ્યક્તિ પોતાની જાતને મોટો સમજે છે, પોતાની જાતને ભણેલો ગણેલો સમજે છે, પણ નાના વ્યક્તિની મદદ હેલ્પ નથી કરતો. એ મારીને તમારી ક્યાંક ને ક્યાંક ભૂલ છે. કોઈક મદદ કરતું હોય ને તો આપણે એમ કહે છે કે તમે એની મદદ ના કરશો. એની વેશભૂષા જુઓ, એની વાતો જુઓ, એનું મોઢું જુઓ. કોઈ ક્યારે પણ કોઈ વ્યક્તિનું મોઢું કે વેશભૂષા, કપડાં, વસ્ત્ર અને એજ્યુકેશન જોઈને મદદ ના કરવી જોઈએ, પણ હંમેશા માણસાઈ જોઈ અને મદદ કરવી જોઈએ. કહેવાનો અર્થ એવો છે કે હંમેશા જીવનમાં દરેકની મદદ કરતા રહેવું જોઈએ ને કરતા રહેજો. આપ સૌને પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને રાધે કૃપા ગૌ સેવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.